माता की, बोलो भगवान बिरसा मुंडा की, बोलो कुलदेवी यामुगी देव मोगरा मात की जय। जोहार, जय आदिवासी भाईओ बहनों। आज डेडियापाड़ानी अंदर आदिवासी समाजनी आ सभा अने रेली ए मारा मते कांग्रेस पार्टी अने आप पार्टीना नेताओनी छातीना पाटिया बेसी जाए ए प्रकारनी रेली नहीं पण रेलो तमे लोकोए कर्यो छे, बदल खूब खूब अभिनंदन आपू छूं। अने आपवाळा अने कांग्रेसवाळाने कहेवा मांगीए छे के भाई आ तो हजू भारतीय जनता पार्टीनुं चूंटणी पहेलानुं टेलर छे, पिक्चर तो हजू चूंटणी वखते आवशे એટલે તમે બહુ ચિંતા ના કરતા। ત્યારે ભાઈઓ બહેનો, આજના આદિવાસી સંમેલનમાં આપણા સૌની વચ્ચે મંચ પર બિરાજમાન, જેમના હૈયામાં આદિવાસી સમાજનું હિત છુપાયેલું છે એવા નવયુવાન, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવા भाई श्री हर्षभाई संघवी साहेब, गुजरात प्रदेश भारतीय जनता पार्टी महामंत्री, दक्षिण गुजरातना प्रभारी एवा अपना सौना मार्गदर्शक आदरणीय श्री प्रशांत भाई कोराट साहेब, समग्र गुजरातना 1,11,00,000 करता वधारे आदिवासी समाजनु गुजरात सरकार में नेतृत्व करता आदिवासी समाजनो गौरव केबिनेट मंत्री आदरणीय श्री नरेश भाई पटेल साहेब, अपना सौना वडील, आदिवासी आगेवान अने आदिवासीओना अधिकार माटे हर हमेश लड़ता एवा लोकप्रिय सांसद आदरणीय श्री मनसुखभाई वसावा साहेब, आ नर्मदा जिल्लाना भारतीय जनता पार्टीना यशस्वी अने डायनामिक प्रमुख एवा भाई श्री नीलभाई, माजी मंत्री भाई श्री मोतीभाई, माजी संसदीय सचिव भाई हर्षदभाई, भारतीय जनता पार्टीना त्रणेय महामंत्रीश्रीओ, मंच पर विराजमान सर्वे संतो महंतो अने नर्मदा जिल्लाना गामे गामथी विशाळ संख्यामां अहींया उपस्थित रहेला मारा आदिवासी समाजना सर्वे वडीलो, माता बहनो, युवा मित्रों अने जेमनुं અહીંથી સન્માન થવાનું છે એવા વિવિધ ક્ષેત્રમાં આદિવાસી સમાજમાં જેઓ કામ કરી રહ્યા છે એવા આદિવાસી રત્નો, પત્રકાર મિત્રો અને આજે વિશાળ સંખ્યામાં જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા ડોક્ટર પ્રફુલભાઈ વસાવા કે જેઓ નાંદોદના આપ પાર્ટીના ઉમેદવાર હતા, एवा ज अपना आदिवासी नवयुवान भरूचना वतनी राजभाई वसावा अने ए सिवाय पण मंच पर उपस्थित रहेला सर्वे मेहमानश्रीओ, पत्रकार मित्रों, मीडियाना मित्रों। मित्रों, आदरणीय नरेशभाई पटेल साहेबे राज्य सरकारनी खूब वातो करी छे, एटले हूँ राज्य सरकारनी वातो करतो नहीं, परंतु आपणे दादाने तो एटला माटे याद करवा पड़े कि आदरणीय मनसुखभाई वसावा साहेब ने 7 टर्म सुधी संसद सभ्य बन्या, पण आजे पण स्टेमिना एवो ने एवो ज छे। एना माटे जोरदार ताळीओ पाडो। युवानोने शरमावे एवो स्टेमिना छे दादा पासे। बिलकुल थाकता नथी। आदिवासी समाजनी
સેવા કરતા જ રહ્યા છે, ત્યારે ભાઈઓ બહેનો સમગ્ર ભારતમાં 11 કરોડ કરતા વધારે આદિવાસી સમાજ વસવાટ કરે છે અને ગુજરાતની વાત કરીએ તો 14 જિલ્લા 60 તાલુકા અને લગભગ 1 કરોડ અને 11 લાખ કરતા વધારે આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરતો હોય ને આદિવાસી સમાજનો ઇતિહાસ આપણને કહેવાનો સમય તો આજે નથી, પણ આદિવાસી સમાજનો ઇતિહાસ એ ભવ્ય અને ઉજળો ઇતિહાસ ધરાવનો આદિવાસી સમાજ કે જેણે પોતાની સંસ્કૃતિ, પર્યાવરણનું જતન કરવાનું કામ, પ્રકૃતિ સાચવવાનું કામ કર્યું અને આઝાદીની લડાઈમાં પણ ખૂબ મોટું યોગદાન આપનાર એવો આદિવાસી આપણો સમાજ છે. પણ ભાઈઓ બહેનો, આઝાદી પછીની જે સરકારો આવી એ સરકારોએ આદિવાસી સમાજને વિકાસથી વંચિત રાખ્યો અને માત્ર ને માત્ર વોટ બેંક તરીકે આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો. પણ આજે તમારા આદિવાસીના દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે મારા સામાજિક જીવનના 30 વર્ષના અનુભવ પરથી છાતી ઠોકીને કહી શકું કે આદિવાસી સમાજનો વિકાસ કોઈએ કર્યો હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી થયો. અને એમાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિધાનસભાની અંદર વનબંધુ કલ્યાણ યોજના બનાવી અને અંબાજીથી ઉમરગામ સુધી સિંચાઈ યોજના હોય, આરોગ્યની વાત હોય, રોડ રસ્તા બનાવવાની વાત હોય, શિક્ષણની વાત હોય, આજે સોળે કળાએ આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યો છે. નર્મદા જિલ્લાની વાત અત્યારે મનસુખભાઈ વસાવા સાહેબે કરી કે ભરૂચ અને જ્યારે આપણો એક જ જિલ્લો હતો ત્યારે આપણી શું દશા હતી ભાઈઓ બહેનો. પણ આ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લા બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભાજપની સરકારે કર્યું છે. નાંદોદ તાલુકામાંથી ગરુડેશ્વર તાલુકો નવો આપ્યો હોય તો એ ભાજપની સરકારે આપ્યો છે. ડેડિયાપાડા તાલુકામાંથી ચીકદા તાલુકો નવો બનાવ્યો હોય તો એ ભાજપની સરકારે બનાવ્યો છે. અને હમણાં દાદા વાત કરતા હતા ને કે જેને આદિવાસી સમાજ ભગવાન માને છે એવા ભગવાન બિરસા મુંડાજીના નામથી ભગવાન બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી 450 કરોડ રૂપિયાના ખર્ચે આપી હોય તો એ ભાજપની સરકારે આપી છે. અને આખા વિશ્વના લોકોને માત્ર ગુજરાતનો નહીં પરંતુ સમગ્ર ભારતના આદિવાસી સમાજનો ભવ્યથી ભવ્ય ઇતિહાસથી વાકેફ થાય એના માટે કેવડિયા મુકામે 150 કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝિયમ બનાવી રહી હોય તો એ ભાજપની સરકારે કર્યું છે. 4 આપણા આદિવાસી રાજ્યોની કુળદેવી આદિવાસી સમાજની એને વિકાસ કરવાનું કામ, એને જમીન નામ પર કરી આપવાનું કામ કોઈએ કર્યું હોય તો ભાજપની સરકારે કર્યું છે. અને અમારા નાયબ મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત છે હર્ષભાઈ સંઘવી સાહેબ. જ્યારે વડાપ્રધાન સાહેબ દેવમોગરા દર્શને જવાના હતા ત્યારે મને કીધું કે ગણપતભાઈ આપણે દેવમોગરા માટે સાહેબ જાય તે પહેલા ગ્રાન્ટની ફાળવણી કરવાની છે. તો મેં કીધું સાહેબ અમારા 4 રાજ્યોના આદિવાસીઓ જ્યારે દર્શને આવે ત્યારે એમને રહેવા માટેની કોઈ સુવિધા નથી તો એમણે ભવ્યથી ભવ્ય ધર્મશાળા બનાવવા અને વિકાસના કામો કરવા માટે પ્રધાનમંત્રી સાહેબ આવે પહેલા 20 કરોડ રૂપિયાની ફાઇલ ક્લિયર કરી એ બદલ પણ હું આજે હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, અહીંયા જંગલની જમીનોની વાત થઈ. આખા ગુજરાતમાં અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ 13 લાખ એકર કરતા વધારે જંગલની જમીનો આદિવાસીઓને આપી હોય તો માત્ર ભાજપ સરકારે આપી છે.
અને આજે પણ મને યાદ છે કે જ્યારે હું વન મંત્રી હતો ત્યારે મનસુખભાઈ વસાવા સાહેબ, મોતીભાઈ, એમની સમગ્ર ટીમ મારી પાસે આવી અને નર્મદા જિલ્લાના જંગલ જમીનના કેસ એક જ સાથે 4,500 મેં મંજૂર કરીને આપ્યા અને મનસુખભાઈ અને મોતીભાઈને કીધું કે જિલ્લા કક્ષાએ બોલાવીને આદિવાસી સમાજને તકલીફ ના આપતા, તમે ગામે ગામ જઈને આ આદિવાસીઓને અધિકાર પત્રો આપજો. એ મનસુખભાઈ વસાવા સાહેબે જઈને આપ્યા હતા. એનાથી આગળ વાત કરીએ, આદિવાસી સમાજને મફત અનાજ આપવાનું કામ ભાજપની સરકાર કરે. ભલે આપવાળાને, કોંગ્રેસવાળા, ભાજપવાળાને ગાળો દે, નરેન્દ્રભાઈને ગાળો દે, પણ જ્યારે સભામાંથી આવ્યા હોય ને રાતે છાતીમાં દુખાવો થાય તો કોની એમ્બ્યુલન્સ મંગાવે ભાઈ? આપવાળા ને કોંગ્રેસવાળા? જવાબ તો આપો. નરેન્દ્ર મોદીની 108 બોલાવે આપવાળા ને કોંગ્રેસવાળા, આખો દિવસ ગાળો દે. અને એના કરતા વધારે દુખાવો ઉપડ્યો હોય ને ઓપરેશન કરાવવું હોય તો ઘરવાળીને ફોન કરે, ગામમાં ખબર નહીં પડે એ રીતે નરેન્દ્ર મોદીનું આયુષ્યમાન કાર્ડ લેતી આવજે. ગામમાં કોઈને ખબર ના પડવી જોઈએ. તો આ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આપણા નરેન્દ્રભાઈની સરકાર ચલાવી રહી છે. દેશમાં આદિવાસીઓ માટે મોટા મોટા નિર્ણય કોણે કર્યા? 50 વર્ષ સુધી આપણને દિલ્હીમાં મંત્રાલય નહોતું મળ્યું, આદિવાસી મંત્રાલય. ભાજપ સરકાર આવી ત્યારે મળી. આદિવાસીઓના અધિકારના રક્ષણ કરવા માટે એસટી કમિશન નહોતું. દિલ્હીમાં એસટી કમિશન પણ ભાજપ સરકાર આવ્યા પછી આવી. મિત્રો, 1996માં ભારત દેશની અંદર 5મા શિડ્યુલ લાગુ પડ્યું, પણ ગુજરાતમાં લાગુ નહોતું પડ્યું 5મું શિડ્યુલ. પૈસા એક્ટનો કાયદો 2017માં સળંગ અમે 22 દિવસ સુધી કામ કર્યું અને ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં 6મું શિડ્યુલ અને પૈસા એક્ટ લાગુ કર્યો હોય તો અમે લોકોએ 2017માં લાગુ કર્યો. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર પહેલા આદિવાસી ગવર્નર નરેન્દ્રભાઈ મોદી સાહેબે મંગુભાઈને બનાવ્યા અને ભારત દેશમાં સર્વોચ્ચ સ્થાન, વડાપ્રધાન કરતા પણ સર્વોચ્ચ સ્થાન એક આદિવાસી બેન દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિનું પદ કોણે અપાવ્યું? ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું. હવે આટલી વાતની જેને સમજણ પડી જાય એ કોઈ દિવસ આપવાળા કોંગ્રેસવાળાને મત આપે ખરા ભાઈ? આટલું કામ ભાજપની સરકારે કર્યું છે અને આ કોંગ્રેસવાળાને આપવાળા ઉપર તો જરાય તમે ભરોસો કરતા નહીં. બંને પાર્ટી 1 નંબરની ચાલુ પાર્ટી છે. જાહેર મંચ પરથી કહું છું, 1 નંબરની જૂઠી પાર્ટીઓ બંને છે. આ બંને પાર્ટીઓ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે. એના આપણી પાસે જીવતા દાખલાઓ છે કે કોંગ્રેસના વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ આ દેશના તમામ મુખ્યમંત્રીશ્રીઓને કાગળ લખ્યો કે હું અનામત નીતિનો વિરોધ કરું છું. આ કાગળ લખનાર કોઈ સામાન્ય માણસ નહીં, કોંગ્રેસ પાર્ટીનો વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતો. અને રાજીવ ગાંધી શું કહેતા આદિવાસીઓ માટે? કે આદિવાસીઓને અનામત આપવી એટલે મંદ બુદ્ધિના લોકોને પ્રોત્સાહન આપવું બરાબર છે. આપણને મંદ બુદ્ધિના લોકો કીધા. અને સોનિયા ગાંધી તો એનાથી આગળ વધ્યા. પત્રકારોને એમ કે રાષ્ટ્રપતિ વિશે કે વેરી પુઅર લેડી, આપણા રાષ્ટ્રપતિ માટે શબ્દો વાપર્યા એટલે ખૂબ ગરીબ બાઈ, ખૂબ ગરીબ બહેન. આ વિદેશી સોનિયા ગાંધીને મારે કહેવું છે કે ભલે મારો આદિવાસી સમાજ ગરીબ હોય પણ અમે તમારી જેમ દેશના ગદ્દાર નથી.
અમે આજે પણ દેશ માટે ખપી ગયેલા ભગવાન બિરસા મુંડાજીના વારસદારો છે, વારસદારો. અને આ રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારમાં આવે તો મીઠી મીઠી વાત કરે અને વિદેશમાં જાય તો શું કહે, અમે ભારતમાં અનામત પ્રથા રદ કરવા માંગીએ છીએ. આ કોંગ્રેસને આપણે ઓળખી લેવાની જરૂર છે ભાઈઓ બહેનો. ત્યારે જેના બાપ દાદાએ આ દેશના ટુકડા કર્યા હોય એ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢે તો એને કોઈ પસંદ કરે ખરું ભાઈ? અત્યારે એમણે ડેડિયાપાડામાં જન આક્રોશ યાત્રા કાઢીને ભાઈ, તો કોંગ્રેસ વાળાને કહેવાનું છે કે જન આક્રોશ યાત્રા એ તો સમગ્ર દેશમાં તમારી વિરુદ્ધમાં હતી, એટલે તો તમારા બિહારની અંદર, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, ગોવામાં તમારા સુપડા સાફ થઈ ગયા કોંગ્રેસ પાર્ટીના. અને હવે આપવાળા પણ ગુજરાતની અંદર સરકાર બનાવવાના સપના જોઈ રહ્યા છે. ત્યારે મારે આપવાળાને કહેવું છે કે તમે 2022ની અંદર ડેડિયાપાડાની ચૂંટણીમાં જાહેર સભાઓમાં કહેતા હતા કે આપ પાર્ટીને મત આપો, જુવાનિયાઓને દર મહિને 3,000 રૂપિયા આપીશું, બહેનોને દર મહિને 1,500 રૂપિયા આપીશું, વીજળી મફત આપીશું. ડેડિયાપાડાના ભાઈ બહેનો એમની વાતમાં આપીને મત આપ્યા, પણ કોઈને મફત વીજળી મળી ભાઈ? કોઈને 3,000 રૂપિયા મળ્યા ખરા? તો આવા લોકોથી ચેતવાની જરૂર છે. હમણાં એ લોકો કેવી યાત્રા કાઢે? પરિવર્તન યાત્રા. અરે પરિવર્તન તો દિલ્હીમાં આવી ગયું. કેજરીવાલના બી સુપડા સાફ થઈ ગયા દિલ્હીમાં. અને હવે અમે પંજાબનો વારો કાઢવાના છે મિત્રો, પંજાબનો વારો. મારે તો આપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલજીને કહેવું છે કે તમે અમારા આદિવાસી ધારાસભ્યના ખભા ઉપર બંદૂક મૂકીને આદિવાસી રાજ્યની બંદૂક તો તમે ફોડી છે, પણ તમે ગુજરાતના આદિવાસીઓને કાનમાં કડીવાળા હમાઈ જશે ભાઈ. હવે આ ગુજરાતનો આદિવાસી એટલે ભણેલો ગણેલો આદિવાસી છે. એમને બધાને ખબર પડે કે આદિવાસી રાજ્ય બનાવવું હોય તો કોઈ ધારાસભ્ય નહીં, પણ પાર્ટીના અધ્યક્ષે નિર્ણય કરવો પડે. કેજરીવાલે ગુજરાતમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવી પડે. અને કેન્દ્રમાં સરકાર આવે તો રાજ્ય છૂટું પાડવાની વાત થાય. એટલે આદિવાસીઓને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ. મારે તો આપ પાર્ટીના પ્રેસિડેન્ટ ઈસુદાન ગઢવી એ ચારણમાં આવે છે, ચારણ અટક આવે છે. તો આપણને બધાને ખબર છે કે આપ પાર્ટી આદિવાસી સમાજ માટે બધું કરવા તૈયાર હોય તો ઈસુદાન ગઢવી અને કેજરીવાલ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક ભલામણ પત્ર લખી આપે કે ગુજરાતમાં ચારણ, રબારી અને ભરવાડ જે આદિવાસીના સર્ટિફિકેટ લે છે એને ઓબીસીમાં સમાવવા માટેનો એક ભલામણ પત્રની ખાલી જરૂર છે. આટલું કામ આપના નેતાઓ કરી આપે તો આપણે ખરું જાણીએ એમને. તો ભાઈઓ બહેનો, આ રીતે અનેક જૂઠાણા ચલાવીને આદિવાસી સમાજને ભરમાવવાના ષડયંત્રો ચાલી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં આપણા દાદાએ કીધું એમ 2022માં છેતરી ગયા હતા વિધાનસભામાં. આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ તો લહેરાવાનો છે જ, પણ 2027ના મિશનમાં
ડેડિયાપાડા સહિત 27 આદિવાસી સીટો જીતવાનો સંકલ્પ ભાજપના કાર્યકર્તાઓએ લેવાનો છે. ત્યારે ભાઈઓ બહેનો, આજ ધગધગતા તાપની અંદર પણ આટલી વિશાળ સંખ્યામાં મારો આદિવાસી સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો, ત્યારે આદિવાસી સમાજને, સંતોને હું નસમસ્તકે લાખ લાખ વંદન કરીને મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય આદિવાસી, જય જોહાર.